નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રૂઢિપ્રયોગોની ચર્ચા કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે એના સહૃદય આભાર સાથે હવે આપણે રૂઢિપ્રયોગોમાં ભાગ નંબર 2માં જઈએ છીએ. પહેલા ભાગમાં આપણે 1 થી 28 પાન નંબરના રૂઢિપ્રયોગો જોયા હતા. હવે બીજા ભાગની શરૂઆત કરીએ છીએ. આંગળી ઊંચી કરવી એટલે કબૂલ થવું અથવા હા પાડવી, અથવા નાદાર થવું, પરમેશ્વર સિવાય બીજાનો આધાર નથી એમ જણાવવું, અથવા રમત ચાલુ રાખવાની પોતાની અશક્તિ દર્શાવવી. આંગળી કરવી એટલે ફજેતી કરવી અથવા ચાડા કરવા, અટકચાડા કરી ચીડવવું અથવા ઉશ્કેરવું. આંગળી ખૂંપવી એટલે પોલું દેખી ફાવી જવું અથવા આંગળીના ટેરવે હોવું. બરાબર, આંગળીના ટેરવે હોવું એટલે તરત ગણતરી થઈ શકે એવું. આંગળીના વેઢા પર એટલે એક પછી એક ગણી શકાય એવું અથવા ગણતરીપૂર્વક. આંગળી પર રાખવું એટલે લાડમાં રાખવું અથવા વશ કરવું. આંચ આવવી એટલે ઈજા થવી, નુકસાન થવું. આંચકો ખાવો એટલે આનાકાની કરવી અથવા કામ કરતાં અચકાવવું, ખમચાવવું, અટકી જવું. આંજી નાખવું એટલે છક કરી નાખવું, છેતરવું અથવા સંતોષ પમાડવો. આંટી ઉકેલવી એટલે કોકડું ઉખેડવું, ગૂંચ કાઢવી અથવા મુશ્કેલી દૂર કરવી અથવા મૂંઝવણ દૂર કરવી. આગળ આપણે જોઈએ. આંટી પડવી એટલે ગૂંચવાઈ જવું અથવા વેર બાંધવું કે અણબનાવ થવો અથવા તો ગંઠાઈ જવું. આંટી પાડવી એટલે ગાંઠ બાંધવી, વેર કરાવવું અથવા દુશ્મનાવટ ઊભી કરાવવી. આંતરડાની ગાંઠો વળી જવીને એટલે વિધવા કે મા બાપે છોકરાને મોટા કરવા પાછળ પોતાની જાત ઘસી નાખવી એમ. આંતરડાની ગાંઠો વળી જવી ને પાંસળીઓની કાંસકી થઈ જવી એમ. હવે આપણે આગળ જોઈએ. આંતરડી કકડાવવી એટલે અંતઃકરણના દુઃખથી હૃદયમાં ભારે વેદના થવી. આંતરડી કકડાવવી એટલે દુઃખ આપવું અથવા પીડા કરવી. આંતરડી ઠરવી એટલે સંતોષ થવો અથવા દુઃખ થવું. આંધળા પાટા બાંધવા એટલે કાંઈ સૂઝવા ન દેવું. આંધળાની આંખ એટલે ઘણું અગત્યનું. આંધળાને સૂઝે એવું એટલે બહુ ઉપયોગી અથવા સ્પષ્ટ કે ચોખ્ખું. આંધળિયા કરવા એટલે સારા માઠાનો વિચાર કર્યા વિના કૂદી પડવું, બેભાન અથવા દિગ્મૂઢ. આંધળી ભેંસે મોઢું ભાડવું એટલે જોઈતું હોય ને મળે એટલે તેને છોડવા તૈયાર ન થવું. આંધળે બહેરું કૂટાવવું એટલે ગેરસમજ થવી. ઇજ્જત આપવી અથવા કરવી એટલે માન આપવું અથવા આબરૂ વધારવી. ઇજ્જતના કાંકરા કરવા એટલે માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. ઈડરિયો ગઢ જીતવો એટલે ન થઈ શકે એવું પરાક્રમ કરવું અથવા મોટું પરાક્રમ કરવું. ઇન મીન ને 3.5 એટલે 3-4થી વધારે નહીં તેટલા માણસ. ઈશ્વરના ઘરની ચિઠ્ઠી એટલે ઈશ્વરનો હુકમ અથવા દેવ યોગ્ય થતો બનાવ અથવા તો મોત આવવું. ઈશ્વરના ઘરની દોરી તૂટવી એટલે આવરદા પૂરી થવી. ઈશ્વરના ઘરનું તેડું આવવું એટલે મોત આવવું. ઈશ્વરે સામે જોવું એટલે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થવી અથવા સારા કામોના બદલારૂપ સુખ મળવું. ઈંડું ચડાવવું એટલે મોટું પરાક્રમ કે નામના કરવી. ઈંડું રાખવું એટલે ઉચ્ચતા સાબિત કરવી. ઉકેલ પડવો એટલે ઉકેલ સમજાવવો. ઉચાળા ભરવા એટલે સામસામાની ફેરબદલી કરવી, જગ્યા છોડવી. ઉછી ઉધાર કરવું એટલે દેવું કરી જેમ તેમ કામ કાઢવું. ઉત્તર દક્ષિણ જેટલું અંતર એટલે ઘણું જ અંતર, સાવ મતભેદ. ઉપર નીચે થવું એટલે ઉતાવળા થવું, આતુર બનવું અથવા અધીરા થઈ જવું.
ઉપર હાથ દેવો એટલે પદવી કે સત્તામાં ચડિયાતા હોવું અથવા રક્ષણ નીચે હોવું. ઉપર હાથ રાખવો એટલે કૃપા બતાવવી અથવા ચડિયાતા રહેવું, સત્તા ચલાવવી, ઉપરીપણું ભોગવવું અથવા ધારેલું કે બોલેલું ખરું પાડવાની ટેક રાખવી અથવા સંભળાવવું. ઉપાડો લેવો એટલે માથા ભારે થઈને બીજાને વિતાડવું. ઉગતાને પૂજવું એટલે ચડતીમાં આવનારના વખાણ કરવા. ઉગતું જ ડામવું એટલે વધવા દીધા પહેલાં નાશ કરવો. ઉગવું તેવું આથમવું એટલે અતિશય ગરીબામાં જન્મવું અને એમ જ મરી જવું અથવા ચડતી પડતી થવી. ઉછળી પગ ભાંગવો એટલે મૂર્ખાઈને લીધે દુઃખ વહોરવું. ઉજળે લુગડે રહેવું એટલે નિર્મળ રહેવું અથવા કલંક રહિત રહેવું. ઉજળો દાડો જોવો એટલે સુખ અને આનંદનો વખત આવવો. ઉઠા ગણાવવા અથવા ભણાવવા એટલે ખોટી વાત સમજાવવી અથવા આડું અવડું સમજાવવું કે છેતરવું. ઉઠા કાંગ અથવા ઉડતું પક્ષી પાડે તેવું એટલે ખૂબ ચંચળ કે અટકચાળું અથવા તેજ આંખવાળું અથવા દાવપેચવાળું કે યુક્તિબાજ અથવા બહુ સમજણું. ઉડતા પક્ષી ઝાલવા અથવા પાડવા એટલે કરી ન શકાય એવા કામ કરવા અથવા ગમે તેવું મુશ્કેલ કામ પાર પાડવું અથવા તો પહોંચી વળવું. ઉડીને આંખે બાજે અથવા વળગે એવું એટલે આકર્ષક મનોહર જોઈને આંખ ઠરે એવું. ઉડી પડવું એટલે લડવા સામસામે આવી જવું. ઉતરતા દિવસો આવવા એટલે પડતીનો વખત આવવો. ઉતરતા પાણી થવા એટલે ઘડપણ આવવું. ઉતરતી વેળા આવવી એટલે પડતીનો વખત આવવો. ઊની વરાળે ન કાઢવી એટલે જરાય સામું ન બોલવું અથવા મનની બળતરા કે વાત બહાર ન કાઢવી. ઊભી આબરૂએ મરવું એટલે કલંક રહિત મરણ પામવું. ઊભી પૂંછડીએ નાસવું એટલે ભયનું માર્યું જેટલી ઉતાવળથી નસાય તેટલું નાસવું. ઊભે પગે રહેવું એટલે હાજર ને હાજર રહેવું. ઊભે રસ્તે એટલે શરૂથી છેવટ સુધીના લાંબા રસ્તે. ઉંબરા વચ્ચે બેસવું એટલે માગનારે તકાદો કરવો. ઉંબરો ખોદી નાખવો એટલે ઉઘરાણી માટે દરરોજ બારણે બેસવું કે વારંવાર આવવું. ઊંઘ ઉડવી એટલે ગયેલા ભાનસાન પાછા આવવા અથવા અક્કલ કે સમજ આવવી. ઊંચી આંખ કરવી એટલે સામે થવા હિંમત હરવી. ઊંચી મૂછ રાખવી એટલે ગર્વ ધરવો કે ટેક રાખવો. ઊંચું આવવું એટલે જીવનમાં સુખની સ્થિતિમાં મુકાવવું. ઊંચું ઊંચું ચાલવું એટલે અભિમાનથી ચાલવું અથવા તો રોફભેર ચાલવું. ઊંચું નીચું થવું એટલે તાલાવેલી થવી, આતુર થવું, જીવ તલપાપડ થવો, અધીરા થવું, તૈયાર થઈ રહેવું. ઊંચું મન થવું એટલે સામસામે લાગણી ઘવાવવી. ઊંચું મૂકવું કે મેલવું એટલે દૂર રાખી મૂકવું, કોરે મૂકવું, સંતાડવું, છુપાવવું, રખડતું પડ્યું હોય તે ઠેકાણે મૂકવું. ઊંચો જીવ થવો એટલે કાર્યમાં મન ન લાગવું. ઊંચો હાથ રહેવો એટલે ચડિયાતા નીવડવું અથવા ફતેહમંદ નીવડવું. ઊંટ ઘાંગરતા પલાણવું એટલે વાંધો લેનારની દરકાર ન કરતા ભારે હિંમતથી ધારેલું કામ પાર પાડવું. ઊંટના 18 વાંકા એટલે સ્વભાવમાં જ વાંકાપણું. ઊંટે ચઢી બકરા હાંકવા એટલે પોતે ન કરતા બીજા પાસે કામ કઢાવવું. ઊંટડમાં લેવું એટલે સમાવી કે આવરી લેવું.
ઊંડા ઉતરીને જોવું એટલે ચોતરફ નજર પહોંચાડી બારીકાઈથી જોવું, વિચારવું, તપાસવું. એકાદ વિષયની અંદર બેસીને વિચાર કરવો. ઊંડા પાણીમાં ઉતરવું અથવા પેશવું એટલે કોઈ સાહસનું કામ માથે લેવું. નુકસાન થઈ બેસે એવી બાબતમાં વચ્ચે પડવું કે જોખમ વહોરવું. ઊંડા મૂળ નાખવા એટલે પાકું ચલણ હોવું અથવા મજબૂત થવું. ઊંધા આંકડા એટલે અવળો પ્રયત્ન અથવા ખોટી દૃષ્ટિ કે ભ્રમ. ઊંધા પગ ઘાલીને એટલે જલ્દી ઊભા થવાની તૈયારી રાખીને. ઊંધા પાટા બાંધવા એટલે આડું અવડું સમજાવીને ભમાવવું, ઉલટું બતાવીને ભોળવી નાખવું, સમજફેર કરીને ઊંધે રસ્તે દોરવું. ઊંધા પગલાંનું એટલે ભાગ્યહીન અથવા ખરાબ પગલાંનું. ઊંધું ચત્તું કરવું એટલે સારાને ખોટું કરીને બગાડવું. ઊંધું ચત્તું ભરાવવું એટલે અવળા રસ્તે દોરી જવું અથવા ભમાવવું કે ભેરવવું. ઊંધું વળી જવું એટલે છેક જ થાકી જવું અથવા બગડવું. ઊંધું વાળવું એટલે ઉલટું કરી ખરાબ કરવું અથવા ખાઈ પીને જમી રહેવું, ખોટું કરવું, ફેરવી નાખવું, ઘટ વાળવો અથવા બગાડી દેવું. ઊંધું વેતરવું એટલે જે કરવું જોઈએ એથી બીજું જ કરવું અથવા ઉલટું કરવું. ઉંબાડિયું કરવું એટલે સડી કરીને ઉશ્કેરવું કે ઝઘડો જગાવવો. એ ભગવાન, એના એ હોવા, ફરી ફરીને એનું એ જ બનવું. એક અસ્ત્રે મૂંડાવવું એટલે સારા ખરાબ બધાને માટે સરખો વર્તાવ કરવો. એક ઇન્દ્રિયનું જ્ઞાન એટલે એક જ દિશા કે હેતુનો વિચાર, એક તરફીપણું અથવા ઘણા વિષયના જ્ઞાનની ખામી. એકના મોંમાં થૂંકે એવા એટલે એકથી ચડિયાતું, મમત, મદ, સરસાઈ વગેરે બાબતમાં બરાબર્યું, એકથી ગાંજ્યું ન જાય એવા અથવા બધા એક સરખા ખરાબ હોવા. એક કાનથી બીજા કાને જવું એટલે ફેલાવવું, જાહેર થવું, બહાર પડવું. એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખવું એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરવું. એક ગાંઠ એટલે સંપ અથવા તો સંપ કરવો. એક ઘાએ બે કટકા થવા એટલે તરતદાન ને મહાપુણ્ય. તડ ને ફળ, જવાબ કે નિકાલ થવો. એક ઘાણે પીલવું એટલે બધું એક સાથે સરખું ગણવું. એક ચણાની બે ફાળ એટલે બે સગાભાઈ અથવા બે સરખા. એક ચંદરવો ચડે એવું એટલે ખરાબપણામાં ચડિયાતા હોવું. એક જીવ થવું એટલે મન મળવું. એક તરફી ઢોલકી વગાડવી એટલે એક જ પક્ષના ગીત ગાયા કરવા. એક તાર થવું એટલે લીન થવું. એક તંબે ઊભા રહેવું એટલે સંપીને એક જ જગ્યામાં રહેવું. એક નજર થવી અથવા આંખ થવી એટલે રૂબરૂબ મળવું. એક દિલ થવું એટલે બે અથવા વધારે માણસોના જુદા જુદા વિચાર એક જ થઈ રહેવા અથવા સ્નેહથી બે દિલ એક થવા. એક પગે થઈ રહેવું એટલે તત્પર થવું, આતુર થઈ રહેવું, ઉતાવળું થવું, અધીરું બનવું. એક ભવમાં બે ભવ થવા એટલે ધર્મભ્રષ્ટ થવું, જાત વણસવી અથવા નાતરું થવું. એક મગની બે ફાળ હોવી એટલે એક જ મા બાપના છોકરા હોવા. એક મને એટલે એક ચિત્તે કાળજી રાખીને, ધ્યાન દઈને. એક માળાના મણકા એટલે એક ગાડે જોડાય એવા, સાવ સરખા. એક મુઠ્ઠીનું એટલે એક જ સત્તા કે હુકમને તાબે થનારું. એક લાકડીએ હાંકવું એટલે બધાને એક સરખી રીતે ગણી તે પ્રમાણે વર્તવું. એક અસ્ત્રે મૂંડાવવું. એક વેંત સ્વર્ગ બાકી હોવું એટલે બહુ અભિમાન હોવું.
એક હાથે તાળી ન પડે, એટલે એક હોય તો કજ્યો ન થાય. એકના એક થઈ જવું એટલે મળી જવું, સંપ થવો, ઐક્ય થવું. એકના 120 થાવો એટલે તમારો પરિવાર વધો, તમારું કુટુંબ વસ્તાર બહુ ચાલો. એકના 2 ન થવું એટલે હઠ કરવી, નિશ્ચય ન ફેરવવો, મક્કમ રહેવું. એકની 10 સુણાવવી એટલે ગાળોનો વરસાદ વરસાવવો. એકની પાઘડી બીજાને પહેરાવવી એટલે એકનું લઈ બીજાને આપવું. એકનું ઓસડ 2 એટલે એકલો માણસ દુઃખી હોય તો એને પરણાવવો. એકડા વગરના મીંડા એટલે તદ્દન વ્યર્થ. એકડા વગરનું એટલે ગણતરી વગરનું અથવા લેખામાં નહીં લેવું કે પાયા વગરનું અથવા આધાર વગરનું. એકડામાં લગ્ન કરવું એટલે પોતાના જૂથમાં પરણવું. એકડે એકથી એટલે પહેલેથી, શરૂઆતથી કે નવેસરથી. એકડે એકથી ફરી ઘૂંટવું એટલે કરેલા કાર્યમાં નિષ્ફળતા મળતા ફરી વાર કાર્ય શરૂ કરવું. એકડો કરવો એટલે સહી કરવી કે કબૂલાત આપવી. એકડો કાપવો એટલે રદ કરવું અથવા સમૂહમાંથી દૂર કરવું, સંબંધ તજવો કે ગણતરીમાં ન હોવો. એકડો નીકળી જવો એટલે નિર્માલ્ય ઠરવું, કિંમત વિનાનું થવું, ગણતરીમાં ન રહેવું અથવા લેખામાં ન લેવાવું. એકાકાર થઈ જવું એટલે એક ધ્યાન થઈ જવું, તલ્લીન થઈ જવું અથવા મળી જવું કે એક થઈ જવું. એકે કોર કાચી ન રહેવી એટલે સુખ દુઃખમાં જે આવવાનું હોય તે સઘળું આવી જવું. એકે પથ્થર ઉથામ્યા વગરનો ન રહેવો એટલે કામ પાર પાડ્યા માટે બનતા બધા જ પ્રયત્નો કરી લેવા. એઠા થવું એટલે પારકે ઘેર જમવું. એદીનો અખાડો એટલે ઘણું આળસું. એના ટાંટ્યા એના જ ગળામાં હોવા એટલે એનું કર્યું એને જ ભોગવવું. એબ ઉઘાડવી એટલે આબરૂ ઉડાડવી કે ફજેત થવું. એબ ઢાંકવી એટલે આબરૂ સાચવવી. એરણે ચઢાવવું એટલે કસોટીએ ચઢાવવું, કસવું. એરું આભળવો એટલે સર્પદંશ થવો. ઓયા કરવું કે કરવા જેવું થવું એટલે ઉચાપત કરવું, પચાવી પાડવું કે લઈ લેવું. ઓકી કાઢવું એટલે ગુપ્ત વાત બોલી નાખવી. ઓક્યા ધાન જેવું એટલે અડખામણું જોતા જ કંટાળો આપે એવું. ઓકાત બગાડી દેવી એટલે ખાટા દાંત કરાવવા, ખોડ ભૂલાવવી અથવા કોઈનું ખરાબ કરી મૂકવું. ઓછી પાંસળીનું એટલે અડધું ગાડું, જરાક ઘેલછાવાળું. એમ અડધું ગાંડું કે જરાક ઘેલછાવાળું. ઓછું આણવું એટલે માઠું લાગવું, દુઃખ કે દિલગીર થવું, લાગી આવવું, મન દુભાવવું. ઓછું લાગવું, ખોટું લાગવું, હીનભાવ અનુભવવો. ઓછું ઓછું થવું એટલે ખુશામત કરવી, અછો અછો વાના કરવા, પ્રાણ પાથરવો, પ્રેમ કે હર્ષના ભાવથી તરબોળ થઈ જવું. ઓછું ન ઉતરવું એટલે બને તેટલું કરવું. ઓછું લાગવું એટલે અપમાન થવું, માઠું લાગવું, દિલ દુભાવવું. ઓછે પાટલે બેસવું એટલે ઉતરી પડવું, હદ મૂકી બોલવું, ગુસ્સે થવું, મિજાજ ખોવો અથવા જાત ઉપર જવું અથવા લોકોની નજરમાં હલકું જણાયું. ઓટલો ભાંગવો એટલે ઝઘડો કરવો અથવા નિંદા કે ખોટી વાતો કરવી, ઘર વણસાડવું. ઓટલો ઉઠવો એટલે નિસંતાન જવું કે વંશની સમાપ્તિ થવી. ઓટલો ઘસી નાખવો એટલે ખૂબ ખુશામત કરવી, વારંવાર ફેરા ખાવા અથવા
ઓટલો બાળવો, ઓટલો બાળવો એટલે ઘણું નુકસાન કરવું, બગાડવું અથવા હદથી વધારે કરવું, આડો આંક વાળવો. ઓઠ કરડવા એટલે ક્રોધ કે આશ્ચર્ય દેખાડવું, પસ્તાવો કરવો કે હતાશ થવું. ઓઠ પીસવા એટલે ક્રોધ કરવો કે ગુસ્સો દેખાડવો. ઓઠે ચડવું એટલે કોઈ વ્યક્તિનું હર વખત નામ આપવું. ઓડનું ચોડ કરવું એટલે કાંઈનું કાંઈ કરવું, અવળું કરવું, ઊંધું કરવું. ઓઢણું ઉતારવું એટલે આબરૂ લેવી. ઓઢવા આભ ને પાથરવા ધરતી એટલે ખૂબ કંગાળ પરિસ્થિતિ. ઓરડાનું ધન ઓટલે આવવું એટલે પૈસાનો દેખાડો કરવો. ઓરડા સામું જોવું એટલે દ્રવ્ય સંબંધી હાલત વિચારવી. ઓરડાને પૂછવું એટલે કાંઈ ખર્ચ કરતા પહેલાં ઘરની સ્થિતિ તપાસવી. ઓરડે અજવાળું એટલે ઘર પૈસે ટકે સમૃદ્ધ અથવા સંતતિ હોવી તે. ઓરડો દેવાવો એટલે ઘરમાં સંસાર ચલાવનાર કોઈ ન રહેવું અથવા નિસંતાન થવું કે નિર્વંશ થવો કે તાળા દેવાવા. ઓરીને આગા રહેવું એટલે આફતમાં નાખીને ખસી જવું. ઓરસિયા જેવું કપાળ એટલે ચાંદલા વિનાનું કપાળ અથવા જેના મોં ઉપર તેજ ન હોય એવું, અથવા દુર્ભાગ્ય ભાગ્યરેખા વગરનું મોટું કપાળ. ઓલમાંથી ચૂલામાં પડવું એટલે ઓછી મુશ્કેલીમાંથી વધારે મુશ્કેલીમાં આવવું. ઓસલો કૂટવો એટલે છાતી કૂટવી કે ભૂંડું ઈચ્છવું. ઓશનું મોતી એટલે ઝાકળના ટીપા જેવું નાશવંત કે ક્ષણિક. કકડી ઉઠવું એટલે મોટેથી રાડો પાડવી અથવા લાગણીથી ફરિયાદ કરવી કે બુમરાણ કરી મૂકવી અથવા દિલમાં દુઃખી થવું. કક્કો ખરો કરવો એટલે પોતાના ખરા ખોટા મતને હટથી વળગી રહેવું. કચરી મારવું એટલે ફરીને ઉઠવા ન પામે એવી હાલતે પહોંચાડવું. કચાશ કરવી કે કચાશ રાખવી એટલે અપૂર્ણ છોડી દેવું અથવા પૂરતી મહેનત ન કરવી. કચુંબર કરી નાખવો એટલે સખત માર મારવો. કચ્ચર ઘાણ કાઢવો એટલે પાયમાલ કરવું. કજિયો વેચાતો લેવો એટલે તકરાર વહોરી લેવી, જાણી જોઈને તકરારમાં પડવું. કજિયાનું મોં કાળું કરવું એટલે કજિયો હંમેશા ખરાબ હોય એનાથી દૂર રહેવું થવું. કજિયામાંથી નઠારું પરિણામ આવે. કઠણ છાતી કરવી એટલે દુઃખ સહન કરવું અથવા મન દ્રઢ કરવું. કઠણાઈ બેસવી એટલે આફત આવવી. કઠણે ચડવું એટલે અનુકરણ કરવું કે ખોટે કે જુદે રસ્તે ચડી જવું. કડક બંગાળી એટલે પૈસે ટકે ખાલી પણ બહારથી ભપકો દેખાડે તે અથવા ઘણું કંજૂસ. કડકા બાલુસ હોવું એટલે ખૂબ અકિંચન હોવું. કડકડાટી બોલાવવી એટલે કડકાઈ બતાવવી. કડછો ઠોકવો કે મારવો એટલે ખોટું બોલવું કે ધાપ મારવી. કડદો કરવો એટલે રકઝક કરી ભાવ ઘટાડવો. કડવી આંખે જોવું એટલે કંટાળો આણી જોવું કે નાપસંદ કરવું. કડવી જીભ એટલે કડવું વેણ બોલનારી જીભ. કડવું ઝેર જેવું એટલે ઘણું જ અપ્રિય. કડવું લાગવું એટલે માઠું લાગવું. કડાકા થવા કે પડવા એટલે ખોરાક વગર રહેવું, ખાવા ન મળવું અથવા ઉપવાસ થવા. કડી દેવાવી એટલે મિલકત જપ્ત થવાથી સીલ દેવાવું કે પહેરો મુકાવો. કઢીનો સ્વાદ ચાખવો એટલે અનુભવ લેવો, પ્રયોગ અજમાવવો. કદમ ચૂમવા એટલે પગે લાગવું કે રજા લેવી. કતલની રાત એટલે કટોકટીનો વખત.
કપાળ ફૂટવું એટલે નકામી મહેનત કરવી અથવા નિરાશાને લીધે હાથથી માથામાં મારવું અથવા સખત મગજમારી કરવી અથવા નુકસાન થવાથી દિલગીર થવું અથવા પશ્ચાતાપ કરવો. કપાળ ધોઈ આવવું એટલે વિધાતાના લેખ ફેરવવા લાયક થવું. બરાબર, કપાળ ધોઈ આવવું એટલે વિધાતાના લેખ ફેરવવા લાયક થવું અથવા વિધાતાના લેખ દૂર કરવા. કપાળમાં ચાંદલો કરવો એટલે કાંઈ ન આપવું, અહીંયા તિરસ્કારના અર્થમાં છે, અથવા તો નકામું આપી દેવું. કપાળમાં ચોળવું એટલે આપી દેવું. કપાળે ચોંટવું એટલે કર્યા કે ભોગવ્યા વિના છૂટકો ન થવો અથવા માથે પડવું અથવા હંમેશ માટે જોડાયેલું હોવું. કપાળે લખાવી આવવું એટલે નિર્વાણ થવું અથવા સૌભાગ્ય લઈ જન્મવું. કપૂરે કોગળા કરવા એટલે સુખી થવું, સુખ વૈભવ માણવો. કબર ખોદવી એટલે પોતાને નુકસાન થાય એમ કરવું. કબરના મરદા ઉખેડવા એટલે જૂના કજિયા તાજા કરવા. કબાડું કરવું એટલે ખરાબ કામ કરવું અથવા વ્યભિચાર કરવો. કમર તોડવી એટલે ઘણી સખત મહેનત કરવી. કમર ભાંગવી એટલે નિરાશ કરી નાખવું. કમાલ દેખાડવી એટલે અજબ શક્તિ દેખાડવી, હેરત પમાડે એવા કામ કરવા. કમર કસવી એટલે તૈયાર થવું, જોરનું કે હિંમતનું કામ કરવા તૈયાર થવું. કરમ ઉઘડવું એટલે નસીબ ખોલવું કે નસીબદાર થવું. કરમ કરવા અથવા બાંધવા એટલે ખરાબ કામ કરવા અથવા પાપ કરવા. કરમ કૂટવું એટલે કમનસીબ હોવું કે કમનસીબી આવવી. કરવત મૂકવી, મેળવી કે મુકાવવી એટલે બીજા જન્મમાં ઈચ્છિતની પ્રાપ્તિ માટે કરવતથી શરીર વહેરાવીને પ્રાણનો ત્યાગ કરવો. કર્મનું પાનું ફરવું એટલે નસીબ ઉઘડવું, સારી દશા થવી. કલ્પનાના ઘોડા દોડાવવા એટલે શેકચલ્લીની જેમ તરંગો કરવા. કશ્યપ હોવો એટલે પારંગત હોવું અથવા શણગારરૂપ હોવું. કસર કાઢવી એટલે ખોટ પૂરી પાડવી, બદલો લેવો, વેર વાળવું અથવા ખંગ વાળવો, ભૂલ કે ખોટ ભરપાઈ કરી લેવી. કસર રહેવી એટલે ન્યૂનતા રાખવી અથવા બેદરકાર રહેવું અથવા ભૂલ ખાવી. કશીને કામ લેવું એટલે સખ્તાઈથી કામ લેવું, બને તેટલું વધારે કામ કરાવવું. કસુંબા પાણી કરાવવા એટલે સમજૂતી કરાવવી, સમાધાન કરાવવું. અફીણ ઘોડીને એકબીજાને પાવું એટલે કે આ અફીણ ઘોડવું એ શુભ પ્રસંગોની સંદર્ભમાં લેવાનું છે. કસોટીએ ચડાવવું એટલે કસવું, તાવી જોવું અથવા પરીક્ષા કરવી, અનુભવ કરી જોવો કે ખાતરી કરવી. કહેલ મોકલવું એટલે સંદેશો કહેવરાવવો. કળ આવવી કે ચડવી એટલે આકુળ વ્યાકુળ થઈ જવું, એકદમ દુઃખ ઉપડવું. કળ વળવી કે ઉતરવી એટલે દુઃખમાંથી મુક્ત થવું, નિરાત થવી અથવા સંજ્ઞા આવવી, શાંત અને સ્વસ્થ થવું. કળજુગ આવવો એટલે દોષ આવવા. કળશ ઢોળવો એટલે પસંદ કરવું અથવા પ્રસન્નતા પ્રાપ્ત કરવી. કડીએ કડીએ જીવ કપાવવો એટલે ખૂબ લાગી આવવું અથવા અત્યંત દુઃખની લાગણી થવી. કડા પાડવી એટલે દેહની સુંદરતા છુપાવવી. કડી ખીલવી એટલે પ્રફુલ્લિત થવું કે ખીલવું. કંકુને પગલે અથવા કંકુના કરવા એટલે આદર માન સહિત શુભ સુકનની અથવા તો શુભ કામ ને આરંભે સારા સુકન કરવા. કંઠી બાંધવી એટલે અમુક મત કે સંપ્રદાયના બનવું અથવા ઉપદેશ કરવો.
અથવા અંત આવવો. બરાબર. કંઠે પ્રાણ આવવો, કંઠે પ્રાણ આવવો એટલે અંત આવવો, ગભરાઈ જવું, ઘણી જ મુસીબત પડવી, મરણાંત ભય લાગવો. કંતાઈ જવું એટલે દુર્બળ થઈ જવું, ફિકર ચિંતાથી નબળા પડી જવું, કોઈ રોગથી ધોવાઈ જવું. કંધોતર ઉઠી જવા એટલે દીકરા ગુજરી જવા. કંપારી આવવી એટલે અણગમો થવો કે તિરસ્કાર થવો. કંપારી વછૂટવી એટલે ધ્રુજવું, થરેરાટ થવો. કાકા મામા કરવા એટલે ખુશામત કરવી અને કાલાવાલા કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાન નંબર 46 ઉપર રૂઢિપ્રયોગ ભાગ 2 આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી વખત વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 3માં આગળ મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો.